રાજકોટમાં ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો મુખ્ય કોઝવે 10 દિવસથી ગાબડા આ કોઝવે પર જોવા મળ્યા। ગામ લોકોને નવાગામ કેરાળા થઈ 15 કિલોમીટર ફરીને જવું પડે છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેઓ લોકોએ દાવો કર્યો, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ગઢાળા ગામના ખેડૂતો, રહીશો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગઢાળા ગામના પૂર્વ સરપંચે મેટલ નાખી ગાબડા પૂરી આપવાની માંગ કરી। આજે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી જે ગઢાળા ગામનો રસ્તો જે કોઝવે આવેલ છે મોજ નદીમાં તે બિલકુલ તૂટી ગયેલ છે ખૂબ જ વરસાદને કારણે, જેને કારણે ગામ લોકોને 20 કિલોમીટર કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। જેને કારણે અમારી એવી માગણી છે કે આ ગામના અત્યારે મેટલથી જો સામાન્ય રીતે પૂરવામાં આવે તો અમારો આ રસ્તો શરૂ થઈ જાય એમ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। તે મુશ્કેલીનો સામનો ન કરવો પડે।